નમસ્કાર દર્શક મિત્રો, તમે જોડ્યા છો સાયકલ પ્રયોગ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી ટાઈમ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર. નવસારીને વેપારિક ઓળખ આપનારને NMA નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા એવોર્ડ અપાયા. જે અંગે નવસારી લાઈવ પર વિસ્તૃત અહેવાલ પ્રકાશિત કર્યો છે, તો જોવાનો ચૂકશો નહીં અમારો ખાસ અહેવાલ. જેનજી આંદોલન મોદી વિરુદ્ધ નહીં પરંતુ પેપર લીક કરનાર સામે હતું. CR પાટીલે આ શબ્દો ઉચ્ચાર્યા હતા. ભાજપના પ્રશિક્ષણ વર્ગમાં કેન્દ્રીય મંત્રી કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું, કોંગ્રેસની ઘૂસણખોરીની રાજકીય રમત નિષ્ફળ રહી. નવસારી જિલ્લાના ભારતીય જનતા પાર્ટી દ્વારા પક્ષની વિચારધારાને કાર્યકરોમાં વધુ મજબૂત કરવાના હેતુથી 3 દિવસનું પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યશાળામાં ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને નવસારીના સાંસદ CR પાટીલે તાજેતરમાં દિલ્હી જંતર મંતર ખાતે યોજાયેલા જેનજી આંદોલન અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આંદોલન કોઈ રાજકીય વિરોધ નહીં પરંતુ યુવાઓને પોતાનો અવાજ હતો. વાંસદાના રાણી ફળિયામાં મહિલા પર દીપડાનો હુમલો. રાણી ફળિયા ખાતે રહેતા મણિબેન રમેશભાઈ પટેલ પોતાના ઘરના પાછળ આવેલા વાડામાં રોજિંદુ કામ કરી રહ્યા હતા. તે સમયે નજીકના વિસ્તારમાંથી અચાનક ધસી આવેલા દીપડાએ મણિબેન પર હુમલો કર્યો હતો. મહિલાએ બૂમો પાડતા આસપાસના લોકો પરિવારજનો દોડી આવ્યા હતા અને દીપડાના પંજા વાગવાથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા મણિબેનને પરિવારે તાત્કાલિક સારવાર માટે રાણી ફળિયા હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી છે. વન વિભાગને જાણ કરતા વન વિભાગે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને દીપડાને પાંજરે પૂરવા માટે પાંજરાનું ગોઠવવામાં આવ્યું હતું. વાંસદા તાલુકામાં ગેરકાયદેસર બાંધકામનો રાફડો ફાટ્યો છે. ઉનાઈ ખાંભલિયા ગામે ઘરથાળની મંજૂરી લઈ ગામતળની જમીન પર એપાર્ટમેન્ટ ઊભું કરાતા પંચાયતને નોટિસ આપવામાં આવી છે. TDOના આદેશ બાદ સ્થળ તપાસ કરવામાં આવીને જમીન બાંધકામના જરૂરી પુરાવા રજૂ ન થતાં બાંધકામ બંધ રાખવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. ઉનાઈ પંથકમાં સાંઈબાબા મંદિરે 9મા વર્ષે ધ્વજારોહણ કરાયું. વાંસદા તાલુકાના ઉનાઈ ગામના મુખ્ય માર્ગ પર આવેલા નાકા ફળિયા વિસ્તારમાં સાંઈ સેવા સમિતિ અને ભક્તોના સહયોગથી નિર્માણ કરાયેલા સાંઈબાબા મંદિરના 9મા વર્ષે ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો હતો. ઉનાઈ સાંઈબાબા સેવા સમિતિ દ્વારા યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમમાં ધ્વજારોહણની પૂજા વિધિ ઋષિ મહારાજ દ્વારા કરવામાં આવી હતી. आइसक्रीम हमारे यहाँ रोज चाहिए और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स. 5 से ज्यादा वैरायटीज. सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. બિલીમોરા કોલેજમાં સંસ્કૃત કક્ષનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. બિલીમોરા સ્થિત શ્રીરંગ શિક્ષણ મહાવિદ્યાલય B.Ed કોલેજ ખાતે ગુજરાત રાજ્ય સાંસ્કૃતિક બોર્ડની યોજના અંતર્ગત સંસ્કૃત કક્ષનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સંસ્કૃત ભાષાના સંવર્ધન, વ્યાપ અને ભારતીય જ્ઞાન પરંપરાને જીવંત રાખવાના ઉમદા હેતુથી 22 ઓગસ્ટ 2026ના રોજ આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડની યોજના હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. નવસારીમાં ઓનલાઈન ઠગાઈનો મોટો કિસ્સો સામે આવ્યો છે. કબીરપુરમાં 61 વર્ષીય નિવૃત્ત વૃદ્ધે ગુમાવ્યા 31.54 લાખ રૂપિયા. ઇન્સ્યોરન્સ કંપનીના નામે ઠગિયાએ તરખાટ મચાવી હતો અને સારું વળતર આપવાની લાલચ આપી વૃદ્ધાને ઝાડમાં ફસાવ્યા હતા. એજન્ટને કમિશન નહીં આપવું પડે તેવી મીઠી વાતો કરી ઠગિયાએ અલગ અલગ બેંક ખાતામાં લાખો રૂપિયા જમા કરાવડાવ્યા. વૃદ્ધને શંકા જતા પૈસા પરત માંગતા ઇન્કમટેક્સના નામે વધુ રૂપિયા પડાવવાની છેતરપિંડી આચરી હતી. નવસારી રોડ પોલીસ સ્ટેશનમાં આરાધના દેસાઈ, રવિ મહેતા સહિત અજાણ્યા ભેજાબાજો સામે IT એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બિનારમાં બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતી અંગે સેમિનાર યોજાયો. આજના યુગમાં જમીનની ફળદ્રુપતા જાળવી અને રાસાયણિક ખાતરો તેમજ જંતુનાશકોના વધુ પડતા ઉપયોગ સામે માનવ સ્વાસ્થ્યની રક્ષા કરવા માટે પ્રાકૃતિક ખેતી અનિવાર્ય બની છે. આ દિશામાં ખેડૂતોએ પ્રોત્સાહિત કરવાના આશયથી નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના અંગત આવતા બિનાર ખાતે બાગાયતી પાકોનો પ્રાકૃતિક ખેતી વિષય પર એક માર્ગદર્શન અને 1 દિવસીય ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. વાત કરીએ હવામાનની તો નવસારી જિલ્લાનું આજનું મહત્તમ તાપમાન 32.7 અંશ સેલ્સિયસ, જ્યારે લઘુત્તમ તાપમાન
26°C રહ્યો હતો હવાનું ભેજનું પ્રમાણ સવારે 96%, જ્યારે સાંજે 75% રહ્યો હતો. હવાની ગતિ 5.3 કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ. ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329.